પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. આપણે ભૂલ સુધારણા થઈ ગયું અને ઘસારાના હિસાબો કરતા હતા. એમાં છેલ્લા 2 દાખલા બાકી હતા અને બંને દાખલા મેં આજે જોયા. મારો 11th ઇંગ્લિશમાં લેક્ચર હતો, તો એમાં ઘસારા અનામત ખાતું બનાવવાનું છે, જે આપણને દાખલા પૂછાતા નથી. એટલે છેલ્લા 2 દાખલા કરવા નથી. એટલે આપણે ઘસારાના હિસાબો જે છે એ કમ્પ્લીટ થઈ ગયા. હવે આપણે ત્રીજું ચેપ્ટર બીજા ભાગમાં જોગવાઈ અને અનામત, ચોથું છે હુંડીઓ. એ બેયને મૂકીને હું કરાવું છું 5મું, નાણાકીય હિસાબી પત્રકો. આ ચેપ્ટર 11 માર્ક્સનો દાખલો છે. એક દાખલો 11 માર્ક્સનો. અને ખાલી નહીં માત્ર 11મા ધોરણમાં, પરંતુ 12મા ધોરણની અંદર આ એક ચેપ્ટર આવડ્યું એટલે તમારા 16 ને 11 27 માર્ક્સ આવશે. આ એક ચેપ્ટર તમને અત્યારે આવડ્યું તો 12મા ધોરણમાં કેટલા માર્ક્સ આવશે? 27. અને અથવાનો દાખલો કરો તો તમારા 35. કેવી રીતના સમજાવું? 35 માર્ક કેવી રીતના? આ ચેપ્ટરની અંદર દીકરાઓ આપણે મુખ્યત્વે 3 ખાતા બનાવશું: વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું. તો આ સેમ ખાતા તમારે વાર્ષિક હિસાબનો દાખલો 12મા ધોરણમાં 11 માર્ક્સનો પૂછાશે, એમાંય આવશે. એટલે 11 માર્ક તો એ થઈ ગયા. બીજા 2 ચેપ્ટર પ્રવેશ અને નિવૃત્તિ, 8 માર્ક્સના પ્રવેશના 2 દાખલા, નિવૃત્તિનો 8 માર્ક્સનો 1 દાખલો. એટલે કે 8 તેરીને 24 અને 11 વાર્ષિક હિસાબના, એટલે કે 35 માર્ક્સનું ચેપ્ટર તમને 35 માર્ક્સ 12માં આવે. અત્યારે એક ચેપ્ટર આવડે તો કેટલા આવડે? તો આ એક ચેપ્ટર આવડે તો કેટલા માર્ક્સ આવે? 35 માર્ક્સ. બરાબર ને? ઓકે, ચલો તો હવે જરાક આપણે જોઈ લઈએ. તો આજનો જે લેક્ચર છે એમાં એક પણ દાખલો ગણવાનો નથી. આજ ખાલી સમજવાનું છે. આજે તમને લોકોના કોન્સેપ્ટ હું ક્લિયર કરાવીશ કે વેપાર ખાતામાં શું આવે, નફા નુકસાન ખાતામાં શું આવે અને સાથે સાથે પાકા સર્વેમાં શું આવે. એક ઉદાહરણનો દાખલો કેમ થાય એ આપણે જોશું, ગણશું નહીં. આજ ખાલી જોશું અને આના પછીના લેક્ચરમાં આપણે દાખલા ગણવાની શરૂઆત કરશું. હાલો, રેડી છો બધા? લાઈવ વાળા મને કોમેન્ટમાં આન્સર આપી દો. સર સેકન્ડ ચેપ્ટર પૂરું? હા બેટા, છેલ્લા 2 દાખલા બાકી છે. એ ઘસારાના અનામત વાળા છે, ઘસારાની અનામત વાળા, કે જેમાં ઘસારા ખાતું નથી યંત્ર ખાતું નથી બનાવવાનું. એટલે એ દાખલા આપણને નથી પૂછાવાના. એટલે આપણે એક ચેપ્ટર પૂરું થઈ ગયું. અત્યારે હવે આપણે પહેલું ચેપ્ટર બીજા ભાગનું, બીજું ચેપ્ટર 2 પૂરા કર્યા. ડાયરેક્ટ 5મું ચેપ્ટર શરૂ કરું છું. આ ચેપ્ટર બહુ મોટું છે, કદાચ 1 મહિનો આ ચેપ્ટર હાલશે. હા, અને આના એક્સ્ટ્રા લેક્ચર કદાચ મારે લેવા પણ પડશે. આ ઉદાહરણ કયું છે? 24. બસ અહીંયાથી હાલો. ઉદાહરણ નંબર 24 થી આપણા 11 માર્ક્સના આ ચેપ્ટરના દાખલા શરૂ થાય છે. હું થોડુંક એક રિમોટ થી તમને પાછળનું દેખાય ને એવું કરી દો. આ રકમ છે. આ છે ને એને કહેવાય કાચું સરવૈયું. શું કહેવાય? કાચું સરવૈયું. આ હવાલા છે. આ શું છે? હવાલા. સાવ ઈઝી દાખલો છે, 2 મિનિટમાં આવડી જશે. પણ એ 2 મિનિટમાં આવડવા માટે 5 મિનિટ સમજવું પડશે, પછી 2 મિનિટમાં આવડશે. તો પેલા 5 મિનિટ સમજી લઈએ. તો તમારે 3 ખાતા બનાવવાના આવે વાર્ષિક હિસાબમાં. કેટલા ખાતા હોય? 3. એમાં જે પેલું ખાતું છે ને એ છે વેપાર ખાતું. દીકરાઓ શું છે? કોમેન્ટમાં આન્સર જોઈએ. કયું ખાતું? વેપાર ખાતું. કયું ખાતું બકાવ? કોમેન્ટમાં આન્સર દીકરાઓ. કયું ખાતું? ખરીદીમાંથી જેમ જેમ માલ જાય માઇનસ કરવાનું. બીજું હોય વેચાણ. ખરીદીમાંથી ખરીદ પરત માઇનસ થાય, વેચાણમાંથી વેચાણ પરત માઇનસ થાય. એ ઉપરાંત ખરીદીને લગતા બધા ખર્ચા આવે, જેમ કે મજૂરી, આવક માલ ગાડા ભાડું. આવક માલ ગાડા ભાડું એટલે શું છે? આપણે શીખી ગયા અકાઉન્ટનું પહેલું ચેપ્ટર કરતા હતા ત્યારે, કે કોઈ પણ માલ આપણે અમદાવાદથી મંગાવ્યો અને અમદાવાદથી એને તમારા ગામ સુધી જે ખર્ચ લાગે માલ પહોંચવાનો, ટ્રાન્સપોર્ટેશન ખર્ચ, એને આવક માલ ગાડા ભાડું કહેવાય.
બરાબર, તો મજૂરી આવે, આવક માલ ગાડા ભાડું આવે, બરાબર, એ ઉપરાંત બીજા ઘણા બધા ખર્ચા આવે, જેમ કે ફેક્ટરીના કોઈ પણ ખર્ચા, ફેક્ટરીનો ઘસારો છે, પછી ફેક્ટરીનો પગાર છે, તો બધાય ફેક્ટરીને લગતા ખર્ચા આની અંદર આવે. હાલો, એના પછી આ થઈ ગયું વેપાર ખાતું. એના પછી આગળ વ્યા જઈએ સેકન્ડ વન, નફા નુકસાન ખાતું. બીજું નફા નુકસાન ખાતું એટલે તમને બધાને આવડે છે. નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ, આમાં ઉધાર બાજુ ખરીદી આવે, એમાંથી જેટલો માલ ગયો હોય, ચોરીથી માલ ગયો હોય માઇનસ થાય, માલ આગથી બળી ગયો હોય માઇનસ થાય, કોઈકને માલ આપણે મફત આપી દીધો હોય તોય માઇનસ થાય, પછી ખરીદ પરત માઇનસ થાય, તો આ ઉધાર બાજુ થાય બધું. એના ખર્ચા હોય ખરીદીને લગતા, ફેક્ટરીના ખર્ચા, બરાબર, શરૂનો સ્ટોક, આ બધું ઉધાર બાજુ આવે. જમા બાજુ વેચાણ, વેચાણ પરત, બરાબર, આખર સ્ટોક, એ બધું અહીંયા આવે. ઓકે ઓકે. એના પછી બીજું ખાતું છે નફા નુકસાન ખાતું. બહુ હેલું છે. નફા નુકસાન ખાતામાં જેટલા આપણા ખર્ચા હોય એ બધું ઉધાર આવે, અને જેટલી આપણી આવક હોય એ બધી શું આવે? જમા આવે. બરાબર છે. પછી પાકું સરવૈયું. પાકું સરવૈયું એટલે શું? આ જે છે ને જમા બાકી, એને કહેવાય, ઉભા રહ્યો, પાકું સરવૈયું પાછળ, હા અહીંયા હેઠે મેં કીધું આ શું લખેલું? પાકું સરવૈયું. આ છે મિલકત લેણા. શું છે? મિલકત લેણા. મિલકત લેણા એટલે બધી મિલકતો, જમીન, મકાન, ફર્નિચર, યંત્ર, બધી મિલકતો અહીંયા આવે. લેણા એટલે જે પૈસા આપણે લેવાના, દેવાદાર. દેવાદાર એટલે એની આગળ આપણે પૈસા લેવાના. પછી લેણી હુંડી. લેવી હુંડી એટલે કે એવા બિલ કે જેના પૈસા આપણે લેવાના છે, તે બધું અહીંયા આવે. એટલે આપણી મિલકતો આવે બધી. મિલકતો એટલે સમજાઈ ગયું ને? ફર્નિચર, મકાન, જો અહીંયા છે તે મકાન, ફર્નિચર, યંત્રો, હે ને? પછી શું છે? દેવાદારો, લેણી હુંડી, રોકડ શિલક. રોકડ શિલક એટલે રોકડ બેલેન્સ. બેંક શિલક એટલે બેંક બેલેન્સ. આખર સ્ટોક. આ આપણી બધી મિલકત કહેવાય. આ બાજુ છે મૂડી દેવા. શું છે? મૂડી. તો મૂડી આવશે, એમાં મૂડીનું વ્યાજ પ્લસ થાય, ઉપાડ હોય તો માઇનસ થાય, ઉપાડનું વ્યાજે માઇનસ થાય, આ બધું આવે. એ ઉપરાંત જેટલા દેવા છે, દેવા એટલે આપણે જે પૈસા દેવાના હોય, કોકની લોન લીધી, બેંક આગળની લોન લીધી, તો એ દેવું કહેવાય, તો એ બેંકની લોન આવે. જો 10% બેંક લોન, એ આવે. પછી લેણદારો. લેણદારો એટલે વેપારી. લેણદારો એટલે હું? વેપારી, જેને આપણે પૈસા દેવાના છે, ઉધાર માલ લઈ આવ્યા છે, લેણદારો કહેવાય. દેવી હુંડી એટલે, હુંડી એટલે બિલ. દેવી એટલે પૈસા દેવાના. એવા બિલ કે જેના પૈસા દેવાના છે. તમારા ઘરે ઇલેક્ટ્રિસિટી બિલ આવે, એ દેવી હુંડી કહેવાય. એ શું કહેવાય? એ બિલ આવ્યું, પછી બિલ તમે શું કરશો? ચૂકવશો. એ બિલના પૈસા તમારે દેવાના છે. તો જે ઇલેક્ટ્રિસિટી બિલ તમારા ઘરે આવ્યું એ દેવી હુંડી થઈ. એ શું થયું? દેવી હુંડી. એવી રીતના ઈ કંપની માટે ઈ બિલના પૈસા શું કરવાના છે? લેવાના છે. તો ઇલેક્ટ્રિસિટી કંપની માટે લેણી હુંડી થઈ. આપણા માટે કેવી થઈ? તો આવું પાકું સરવૈયું. એટલે 3 ખાતા દોરવાના. હાવ હેલો દાખલો. નાના બાવને આવડે એટલો હેલો. કેવો દાખલો? નાના બાવને આવડે એટલો હેલો. તો હવે તમે લોકો નિરાતે આ જેટલું નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ છે ને, એ બધું એકવાર જોઈને પાકું કરી લ્યો. એટલે હમણાં આપણે દાખલાની શરૂઆત કરું છું. તમને 1 મિનિટનો ટાઈમ આપું છું. 24 પ્રતિભાનું તારીખ 31/3/2015 ના રોજ કાચા સરવૈયા અને વધારાની માહિતી પરથી હિસાબી તૈયાર કરો. ઓકે. તો દાખલાની શરૂઆત સૌથી પહેલા મૂડી લખવાથી કરવાની. કેનાથી કરવાની? મૂડી. મૂડી કેટલી છે? કે મૂડી જમા હોય, એ યાદ રાખવાનું. મૂડી કેવી હોય? જમા. આપણે આમ નોંધ કરીએ ને. અને ઉપાડ કેવો હોય? ઉધાર. તો એ નિયમ પાછો અહીંયા આવશે. તો મૂડી કેટલી છે? 1,39,000 ને ઉપાડ કેટલો છે? 15,000. તો અહીંયા આપણે પાકું સરવૈયું બનાવ્યું હતું ને, અહીંયા લખવાનું પાકા છે મૂડી દેવામાં. મૂડી 1,39,000. આની નીચે જ આપણે લખી નાખશું માઇનસ ઉપાડ 15,000. પણ અહીંયા નીચે લખ્યો છે, આપણે તરત એની નીચે લખી નાખશું. ઓકે, આપણે દાખલો કરશું એટલે એ થઈ જશે. પણ અત્યારે સમજો, મૂડી લખ્યું અને ઉપાડ લખ્યું. હવે હવાલા વાંચવાના. શું વાંચવાના? હવાલા. હવાલા એટલે આજે વધારાની માહિતી આપી ને, 1 2 3 4 હવાલા છે. હવે હવાલા સમજો. હરેક હવાલાની ઓછામાં ઓછી 2 અસર થાય. ઘણી વખત 2 કરતા વધુ થાય. કેટલી અસર થાય? 2. દાખલા તરીકે તમને કોઈ થપાટ મારે તો 2 અસર થાય. એક તો બળે અને એક આંખમાંથી આહુડા નીકળવા મળે, હે ને? તો કેટલી અસર થઈ? 2 થઈ ને. કદાચ આંખમાંથી આહુડા ન નીકળ્યા તો દિલમાં દુઃખ લાગે, તો એ અસર તો 2 થઈ કે ન થઈ? અથવા તો થપાટ મારી પણ કઈ કહેવાય નહીં, પણ મગજમાં ગુસ્સો હોય, ક્યારેક મને આપણે હે ને, તોય અસર તો કેટલી થઈ? 2. આ ખાલી કોમેડી કરવા હતું કહું. ટૂંકમાં ઓછામાં ઓછી એક હવાલાની કેટલી અસર થશે? 2. સમજાશે? વાંચીએ આપણે. 10,000 નો માલ ચોરાઈ ગયો.
કેટલાનો માલ હતો? ચોરાઈ. 10,000 નો. તો આપણે પેલામાં ખરીદી ગોતવાની, વ્યવસ્થિત ખરીદી. ખરીદી ઉધાર હોય કે જમા હોય? ખરીદી ઉધાર હોય. તો ઉધારમાં ખરીદી કેટલાની છે? તમે 5 લાખની ખરીદી કરીને આવ્યા. કેટલા લાખની ખરીદી કરીને આવ્યા? એમાં 10,000 નો માલ ચોરાઈ ગયો. તો 5 લાખમાં 10,000 નો માલ ઓછો થયો કે 10,000 નો માલ વધ્યો? ઓછો થયો. તો આ 5 લાખ રૂપિયા લખ્યા ખરીદી માઇનસ ચોરીથી અન્ય રીતે ગયેલ માલ, જેમ કે ચોરીથી કેટલાનો માલ ગયો? 10,000. એ 10,000 આપણે લખી નાખ્યા. હવે આ 10,000 નો ફાયદો છે કે નુકસાન થયું? નુકસાન થયું. એટલે નફા નુકસાનની ઉધાર બાજુ બીજી અસર. કેમ ગયું ભાઈ? ચોરીથી થયેલ નુકસાન. કેટલાનું નુકસાન થયું? ચોરીથી 10,000. તો બે અસર થઈ ને. પેલો તો માલ ઓછો થયો. બીજી અસર નુકસાન થઈ. માલ ઓછો થયો એટલે ખરીદીમાંથી માઇનસ કર્યો અને નુકસાન થયું એટલે નફા નુકસાન ખાતાની કઈ બાજુ લખ્યું? ઉધાર બાજુ. કેટલી અસર થાય? બે. હા, વીસી દાખલો હમણાં તમે એમ કેવો સાહેબ કરી નાખ્યા. જો હવે બીજી એન્ટ્રી શું કીધું? 5,000 નો માલ નમૂના તરીકે વેચ્યો. કોકને આપણે નમૂના તરીકે આપ્યો. તો માલ વધ્યો કે ઘટ્યો? માલ તો 5 લાખ નો હતો. એમાંથી 5,000 નો માલ આપણે શું કર્યો? નમૂના તરીકે આપણે આપ્યો, મફત આપ્યો. તો માલ વધે કે ઘટે? ઘટે. તો માલમાંથી માઇનસ કરવો પડે ને. તો અહીંયા નમૂના તરીકે માલ કેટલાનો માલ ગયો? 5,000. આ ફાયદો થયો કે નુકસાન થયું? નુકસાન. કેમ? આ તો જાહેરાત કહેવાય ને. કોકને નમૂના તરીકે માલ આપ્યો ને શું કહેવાય? જાહેરાત ખર્ચ. એ આપણું નુકસાન. એટલે અહીંયા બીજી એન્ટ્રી. થેન્ક યુ ભાઈ. થેન્ક યુ. નમૂના તરીકે વેચેલ માલ આવ્યું કે ન આવ્યું? નમૂના તરીકે વેચેલ માલ. આપણે આ બધા શીર્ષકની નીચેના તમે હેડિંગ યાદ કે વહીવટી ખર્ચામાં શું આવે, નાણાકીય ખર્ચામાં શું આવે, એવું હમણાં કાંઈ કરતા નથી. ખર્ચો એકારે આપણે લખી રાખીએ, હે ને. પછી ખોટું ચોળીને ચીકણું કરીને કઈ ફાયદો નથી. આપણે કરશું. હવે એના પછી ત્રીજી એન્ટ્રી. 6,000 નો માલ હાથથી બળી ગયો. માલ ઓછો થયો કે માલ વધ્યો? ઓછો જો તો ખરીદીમાં પ્લસ થાય કે માઇનસ થાય? તો ખરીદીમાંથી માઇનસ. જો આખથી નુકસાન 6,000. હવે આ ફાયદો થયો કે નુકસાન થયું? તો નુકસાન ક્યાં આવે? નફા નુકસાનની કઈ બાજુ આવે? ઉધાર બાજુ. શું આવ્યું? આખથી થયેલ નુકસાન. શું આવ્યું? આખથી થયેલ નુકસાન. હાલો એના પછી આપણે આગળ વ્યા જઈએ. નેક્સ્ટ વન. 3,000 નો માલ ધર્મદામાં આપ્યો હતો. ધર્મદામાં એટલે દાનમાં આપ્યો. માલ વધ્યો કે ઘટ્યો? ઘટ્યો. એટલે અહીંયા માઇનસ કરવાની ખરીદીમાંથી ધર્મદા 3,000 રૂપિયા. સમજાણું? ફાયદો કે નુકસાન? આમ ધર્મની દ્રષ્ટિથી ફાયદો, પુણ્ય મળે. પણ ધંધાની દ્રષ્ટિકોણથી કેવું? નુકસાન. કારણ કે નુકસાન થયું ને. તો એ ક્યાં આવશે ભાઈ? નફા નુકસાનની ઉધાર બાજુ. હાલો કોઈને કઈ ડખો આમાં? આ 5 હવાલા થઈ ગયા ને પછી આ બધું ગોઠવી દેવાનું. ગોઠવવાનું એટલે હું વેચાણ ક્યાં આવે? તો કે ભાઈ વેપાર ખાતામાં જમા બાજુ આવે. માલ પરત. તો માલ પરત ઉધાર અને માલ પરત જમા. જો આ માલ પરત ઉધાર છે તો તમે આમનો શીખી ગયા. વેચાણ જમા હોય, વેચાણ પરત ઉધાર. તો અહીંયા માલ પરત કેવું છે? ઉધાર છે. મતલબ આ શું છે ભાઈ? વેચાણ પરત છે. શું છે આ? કેમ ખબર પડી? વેચાણ પરત કઈ બાજુ આપ્યું? વેચાણ જમા હોય તો વેચાણ પરત કેવું હોય? ઉધાર. તો વેચાણમાંથી માલ પરત શું કરી નાખવાનું? માઇનસ કરી નાખવાનું. વટાવ બે હોય. જો ઉધારે લખ્યા અને જમાએ લખ્યા. વટાવ એટલે ડિસ્કાઉન્ટ. ઉધાર હોય એ કાંઈ નહીં, નફા નુકસાન ઉધાર બાજુ લખવાનું. જમા હોય નફા નુકસાન જમા બાજુ લખવાનું. વાર્તા થઈ ગઈ પૂરી. શું કરવાનું? ઉધાર હોય એ ક્યાં લખવાનું? નફા નુકસાન ની જમા બાજુ. ઉધાર હોય ઉધાર, જમા હોય. હવે વટાવું છે. એક વટાવ આપણે આપીએ. હું દુકાન છે, તમને ડિસ્કાઉન્ટ આપું તો એ મેં તમને વટાવ આપ્યો તો એ મારું નુકસાન છે. એક વટાવ મને મળે, હું વેપારી આગળ માલ લેવા ગયો ને એ મને વટાવ આપ્યો. સમજાણું કે નહીં? એટલે બે જાતના વટાવ. અને બાકી દાખલો કરતા હોય તો મૂંઝાવાનું નહીં. ઉધાર લખ્યો હોય એ નફા નુકસાન ઉધાર બાજુ, જમા લખ્યો હોય નફા નુકસાન ની જમા બાજુ. ખાલી ઉધાર હોય તો ખાલી ઉધાર લખવાનું, ખાલી જમા હોય તો ખાલી જમા લખવાનું. ભાડું આપણો ફાયદો કહેવાય કે નુકસાન? અહીંયા ચૂકવવાનું છે. કોઈ દી ભાડું મળે નહીં, હંમેશા શું કરવાનું? ભાડું ચૂકવવાનું. તો આપણો ફાયદો કે નુકસાન? નુકસાન. તો નફા નુકસાન ની કઈ બાજુ આવે? ઉધાર બાજુ. જો અહીંયા ઉધારમાં 5,000 લખ્યા. લેણદારો એટલે ગ્રાહક, જેની આગળ આપણે પૈસા લેવાની છે. આપણી મિલકત કહેવાય. શું કહેવાય? એટલે મિલકતમાં અહીંયા આવે, પાકા સરવૈયામાં આવે. ક્યાં આવે? ઈ જો 1 લાખ રૂપિયાના લેણદારો અહીંયા હશે. સોરી, દેવાદારો. લેણદારો નહીં, દેવાદારો આપણા કસ્ટમર છે. શું છે બેટા? આપણા કસ્ટમરો, કે જેની આગળ આપણે પૈસા લેવાના છે.
પછી લેણદારો, લેણદારો એટલે જેને પૈસા આપણે દેવાના છે, તો લેણદારો મિલકત કહેવાય અને સોરી દેવાદારો મિલકત કહેવાય અને લેણદાર શું કહેવાય? મૂડી દેવા બાજુ. મૂડી નો કહેવાય, દેવા કહેવાય. સમજાવું હજી વધારે સરસ રીતે સમજાય. જો બહુ સિમ્પલ. લા ભાઈ કેટલા લીટા ત્યાં જાની લે બોલો, જાતું જ નથી આ ગયું. જો દેવાદારો એટલે ગ્રાહક, દેવાદારો એટલે શું? ગ્રાહક એટલે જેને આપણે ઉધાર માલ વેચ્યો છે ને એની આગળ પૈસા લેવા. આ લેણા છે ને અહીંયા લેણા એટલે અહીંયા દેવાદારો આવ્યા. લેણદારો, લેણદારો એટલે વેપાર. લેણદારો એટલે શું? કે જેની આગળથી આપણે ઉધાર માલ લીધો છે અને આપણે પૈસા એને શું કરવાના છે? દેવાના છે. તો દેવામાં આવ્યા લેણદારો. ઓકે, હાલ એના પછી આગળ વ્યા જઈએ. કમિશન. ઉધાર હોય તો નફા નુકસાનની ઉધાર બાજુ લખવાનું, જમા હોય તો નફા નુકસાનની જમા બાજુ. હાલો આગળ હુંડીઓ. હુંડીઓ બે હોય, એક તો લેણી અને એક હોય દેવી. દેવી કેવી હોય? દેવી હંમેશા જમા અને લેણી કેવી હોય? ઉધાર. તો જે ઉધાર છે એ લખવાનું મિલકત લેણા બાજુ અને જે દેવી ઊંડી છે જમા એ લખવાનું મૂડી દેવા બાજુ. લેણી એટલે લેણા એટલે મિલકત લેણા બાજુ, દેવી એટલે દેવાના, તો એ ક્યાં આવે? મૂડી દેવા બાજુ. એ આપણે દાખલો કરશું એટલે સમજાશે. રોકડ શિલક અને બેંક શિલક બંને આપણી શિલક છે. શિલક એટલે બેલેન્સ. રોકડ બેલેન્સ જે રોકડા આપણી આગળ પડ્યા છે, બેંક બેલેન્સ જે આપણા બેંકમાં પૈસા પડ્યા છે, બે મિલકત છે એટલે આવે મિલકત લેણા બાજુ. આ ગોઠવતા આવડવું જોઈએ. મકાન, ફર્નિચર, યંત્ર, ત્રણેય વસ્તુ છે આપણી મિલકત એટલે ક્યાં આવે? મિલકત લેણા બાજુ. મજૂરી. મજૂરી આપણો ખર્ચો છે તો એ આવશે વેપાર ખાતાનું ઉધાર બાજુ. ક્યાં આવશે? એ ખરીદીને લગતો ખર્ચો કહેવાય. કેવો ખર્ચો કહેવાય? નફા નુકસાનમાં આવે નહીં. આગળ આવક માલ ગાડા ભાડું. આવક માલ ગાડા ભાડું એ ખરીદીને લગતો ખર્ચો કહેવાય એટલે એ ક્યાં આવે? વેપાર ખાતાની ઉધાર બાજુ. એના પછી 10% બેંક લોન. બેંક લોન એના પૈસા લેવાના હોય કે દેવાના હોય? બેંક લોન ના દેવાના એટલે ક્યાં આવે? મૂડી દેવા બાજુ. અને લોન નું વ્યાજ, તો વ્યાજ આપણા માટે ફાયદો કે નુકસાન? નુકસાન. તો ક્યાં આવે? નફા નુકસાનની ઉધાર બાજુ કે જમા બાજુ? ઉધાર બાજુ. ક્યાં આવે? નફા નુકસાનની ઉધાર બાજુ. આખર સ્ટોક આપણી મિલકત છે એટલે મિલકત લેણા બાજુ અને ઓફિસ ખર્ચા એ આપણો ખર્ચો છે એટલે નફા નુકસાનની ઉધાર બાજુ. આ બધું ગોઠવ્યા પછી ખાતા બંધ કરવાના. આ અહીંયા જે મળે તફાવત એને કાચો નફો કહેવાય. પછી ચોખ્ખો નફો મળે તો આમાં પ્લસ કરવાનો, નફો હોય તો, નુકસાન હોય તો માઇનસ કરવાનું. અને દાખલો સાચો કે ખોટો તમને તરત ખબર પડી જાય. જો બે બાજુના જવાબ હરખા આવ્યા હોય 5,10,000 5,10,000 તો દાખલો સાચો. પણ જો બે બાજુ જવાબ ભેગા ન થાય તો સમજી લેવાનો તમારો દાખલો ખોટો. એટલે દાખલો તમે જ તમારી જાતે ચેક કરી શકો. આ પાકા સરવાળા બે બાજુ જવાબ કેવા ભેગા થવા જોવે? સરખા, તો સાચો. નહીંતર દાખલો કેવો? ખોટો. કેટલા વાગ્યા? 7:10. 20 મિનિટમાં દાખલો થઈ જશે. હાલો કરો શ્રી ગણેશાય નમઃ. દોરવા મળો ખાટું. હાલો ફટાફટ. અહીંયા આવશે નફા નુકસાન ખાતું. હવે બધા આપણે સ્વાધ્યાયના દાખલા જ કરશું. ખાલી એક જ દાખલામાં આપણે ઓલું કરીએ છીએ, શું કહેવાય, ઉદાહરણ ગણીએ છીએ. નહીં કે પછી આ ચેપ્ટર પૂરું નહીં થાય. બરાબર ને? ઉદાહરણના દાખલા તમારે હાથે કરવાના. એક જ દાખલો પેલું છે એટલે કરીએ છીએ. દાખલાની શરૂઆત કેમ કરવાની? મૂડી લખવાથી. તો મૂડી અહીંયા કેટલી આપી? 1,39 નો ઉપાડ કેટલો આપ્યો? 15. તો એ બે આપણે લખી નાખીએ અહીંયા. મૂડી દેવા બાજુ મૂડી. બરાબર ને? 1,39,000. 1,39,000 રાઉન્ડ ફિગર છે ને? માઇનસ ઉપાડ 15,000. કેટલા વધ્યા ભાઈ? કાંઈ નહીં. ચલો કાંઈ પ્લસ માઇનસ બધું છેલ્લે એકારે કરી નાખશું. હાલો, કોઈને કઈ વાંધો? મૂડી ને એમાંથી ઉપાડ શું કર્યો? માઇનસ કર્યો. હાવ હેલું છે ભાઈ, કાંઈ અઘરું નથી. ડન છે છોકરાઓ? કોમેન્ટમાં લખતા જાજો. ડન છે? છેલ્લે બધા એસએસ નહીં લેવા દો, અત્યારે હારો લખતા જ જાઓ ભાઈ અને કોમેન્ટમાં લખતા જાઓ. હવે પેલો હવાલો દીકરો, પેલો હવાલો. પેલા હવાલામાં શું કીધું છે? કે 10,000 નો માલ ચોરાઈ ગયો તો અહીંયા વ્યવસ્થિત ખરીદી કેટલાની છે? 5 લાખની. ઓકે, તો આપણે વેપાર ખાતામાં લખીએ વ્યવસ્થિત ખરીદી 5 લાખ રૂપિયા.
માઇનસ, મારી રીત થોડીક હેલી હશે હે ને, હું કહું એમ કરતા જજો. માઇનસ શું થયો ભાઈ? ચોરીથી માલ ગયો ને, બરાબર. તો અહીંયા લખો ચોરીથી ગયેલ કેટલાનો માલ ચોરાઈ ગયો? 10,000 નો ચોરાઈ ગયો ને. હાલો, ખરીદીમાંથી માલ ચોરાઈ ગયો, એ માઇનસ કર્યો, એ આપણું નુકસાન છે. નુકસાન છે એટલે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. અહીંયા હું લખું છું ચોરીથી થયેલ નુકસાન, થયેલ નુકસાન. આપણું નુકસાન થયું એટલે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ અહીંયા આવશે વિગત રકમ, વિગત રકમ. આ બાજુ છે એ જમા બાજુ છે, આ બાજુ છે એ ઉધાર બાજુ છે. હાલો, આ બે એન્ટ્રી થઈ ગઈ. અહીંયા લખી નાખું ઉધાર, અહીંયા લખી નાખું જમા. ડન છે દીકરાઓ? હવે બીજી એન્ટ્રી જોવો ભાઈ. શું કીધું? 5,000 નો માલ નમૂના તરીકે વેચ્યો હતો. તો હવે જુઓ, નમૂનાથી વેચેલ, નમૂનાથી વેચેલ કેટલાનો માલ છે? 5,000 નો. એટલે ઈ પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. માઇનસ થયો કારણ કે ખરીદીમાંથી માલ ઓછો થતો જાય છે, કાઢતા જઈએ છીએ. હવે આ નમૂના તરીકે માલ ગયો, આપણું નુકસાન થયું, એટલે અહીંયા લખવાનું જાહેરાત ખર્ચ ખાતે. શું કહેવાય આને? જાહેરાત કરી કહેવાય. નમૂનાનો માલ આપ્યો એટલે જાહેરાત ખર્ચ ખાતે 5,000. હેદિકા, જાહેરાત ખર્ચ, હા જાહેરાત ખર્ચ લખતો હોય વાંધો નહીં, ખાતે લખતો હોય વાંધો નહીં. હાલો, એના પછી દીકરાઓ ત્રીજી એન્ટ્રી 6,000 નો માલ આગથી બળી ગયો. આગથી બળી ગયો એટલે પાછો ખરીદીમાંથી માલ શું કરવાનો? માઇનસ, એટલે માઇનસ લખશું. આગથી ગયેલ કેટલાનો આગથી માલ ગયો? તો કે 6,000 નો. એટલે ખરીદીમાંથી માઇનસ કર્યો, આ થયું આપણું નુકસાન. એટલે નફા નુકસાનની ઉધાર બાજુ. આગથી થયેલ નુકસાન, આગથી થયેલ નુકસાન 6,000. છેલ્લી એન્ટ્રી ધર્મદા. 3,000 નો માલ ધર્મદામાં આપ્યો હતો. ધર્મદા એટલે માલ ઓછો થયો, દાનમાં આપ્યો, એટલે અહીંયા લખીએ ધર્મદા માં ગયેલ કેટલાનો માલ? તો કે 3,000 નો માલ, હે ને. અહીંયા લખવાનું ધર્મદા, ધર્મદા ખાતે 3,000. હાલો, ડન. બધા હવાલા થઈ ગયા. હવે કાચું સરવાયું ગોઠવવાનું. એ પેલા માઇનસ કરી નાખો. હાલો, 5 લાખ માંથી 10,000, 5,000, 6,000 ને 3,000, 15 ને 6, 21 ને 3, 24. 5 લાખ માંથી 24 માઇનસ કરો એટલે 4,76,000 બહાર જવા દો. આ જો આમ લાઈન કરો, પછી અહીંયા લખવાના 4,76,000 આવ્યા ને. 4,76,000 બરાબર છે. ઓકે, હવે બધું ગોઠવવા મળીએ. આપણે ખરીદી લખી નાખી, પણ વેચાણ લખવાનું બાકી છે. વેચાણ કેટલું છે? 8,50,000. અહીંયા લખીએ અંદર વેચાણ 8,50,000. વેચાણ ક્યાં આવે? તો કે વેપાર ખાતાની જમા બાજુ. ખરીદી ક્યાં આવે? તો કે વેપાર ખાતાની ઉધાર બાજુ. આ યાદ રાખવાનું, બધું બધા દાખલામાં આવશે, યાદ હોવું જોવે. હવે હું પૂછીશ તમને કયા ખાતામાં આવે એમ. હવે માલ પરત. માલ પરત ઉધાર છે. ઉધાર છે એટલે શું કહેવાય? વેચાણ પરત કહેવાય. શું કહેવાય? ઉધાર છે એટલે કહેવાય વેચાણ પરત. જો જમા હોય તો ખરીદ પરત કહેવાય, કારણ કે વેચાણ જમા હોય તો વેચાણ પરત કેવું હોય? ઉધાર. આ પૈસા ઉધારમાં લખ્યા છે એટલે આ વેચાણ પરત અહીંયાથી માઇનસ કરો. માઇનસ માલ પરત, માઇનસ માલ પરત
વેચાણ પરત લખો તોય હાલે દીકરાઓ 40,000 નો છે ને જવા દો બાર 8,00,000 ને 10,000 માઇનસ કરીને જે વૈદ્યા ફદ્યા 8,50,000 માંથી 40,000 માઇનસ કરો એટલે 8,00,000 ને 10,000 ઈને ઈ લાઈનમાં લખો નીચેની લાઈનમાં નહીં સેમ લાઈનમાં હાલો ડન એના પછી બીજું શું છે ભાઈ માલ પરત પછી વટાવ વટાવ અગર ઉધાર હોય તો આપેલ હોય જમા હોય તો મળેલ હોય બે છે 4,000 અને 6,000 તો અહીંયા લખી નાખો એ આપણું નુકસાન કહેવાય ઉધાર વટાવ છે ઈ તો અહીંયા લખો આપેલ વટાવ નફા નુકસાન ઉધાર બાજુ આપેલ વટાવ 4,000 6,000 જે જમામાં છે એ આપણને મળેલ વટાવ કહેવાય એટલે જમા બાજુ આપણો ફાયદો છે મળેલ વટાવ કેટલાનો છે મળેલ વટાવ 6,000 હાલો થઈ ગયું ભાડું ભાડું ઉધાર રાખ્યું 5,000 મતલબ આપણું નુકસાન છે નુકસાન હોય ક્યાં આવે નફા નુકસાન ની ઉધાર બાજુ લખો ભાડું કેટલાનું હતું ભાઈ 5,000 હતું ને બેટા ચેક કરતા રહેજો ભાઈ નકર જવાબ નહીં મળે ભાડા પછી વારો આવ્યો દેવાદારો દેવાદારો મિલકત કહેવાય મિલકત લેણા બાજુ આવે કેટલા છે 1,00,000 અને લેણદારો મૂડી દેવા બાજુ મેં તમને સમજાવ્યું બરાબર તો દેવાદારો લખી નાખીએ મિલકત લેણા બાજુ અહીંયા દેવાદારો વચ્ચે લખવાના લેણદારો વચ્ચે લખવાના ઉપર કોઈ દી નહીં લખવાના દેવાદારો 1,00,000 ડાયરેક્ટ 12 અને અહીંયા લેણદારો 80,000 આ મૂડી દેવા બાજુ આવે આ યાદ જ રાખવાનું બધા દાખલામાં આવશે અને દેવાદારો લેણદારો કોઈ દી ઉપર નહીં લખવાનું વચ્ચે જ લખવાનું ઓકે એના પછી નેક્સ્ટ કમિશન કમિશન શું છે ઉધાર છે મતલબ આપણે આપ્યું છે ઉધાર હોય નુકસાન હોય ક્યાં આવે નફા નુકસાનની ઉધાર બાજુ તો અહીંયા લખો કમિશન નફા નુકસાનની ઉધાર બાજુ કેટલાનું કમિશન છે કેટલાનું છે કમિશન 6,000 પાકું મેં ભૂલકણા હું આ 6,000 હુંડીઓ તો બે હુંડી હોય એક હોય દેવી ને એક હોય લેણી તો જે લેણી હુંડી હોય એ ઉધાર હોય એટલે લેણી હુંડી ક્યાં લખવાની 15,000 રૂપિયા લેણી હુંડી લેણી એટલે મિલકત લેણા બાજુ લેણી હુંડી ઉધાર એક વસ્તુ બીજી યાદ રાખો શોર્ટકટ એક વસ્તુ સમજી લો જો બેટા વેપાર ખાતું હોય નફા નુકસાન ખાતું હોય બે ખાતામાં ડાબી બાજુ જે છે ઉધાર હોય જમણી બાજુ છે એવું હોય જમા હોય તો આપણે લખ્યું ને ઉધાર અને જમા મિલકત આ પાકા સરવૈયામાં લખવાનું ન હોય ઉધાર જમા પણ સમજવા માટે કહું છું આ મિલકત લેણા છે ને એ ઉધાર છે અને મૂડી દેવા છે ને શું છે જમા છે એટલે જેટલી ઉધારની અમાઉન્ટ છે એ મિલકત લેણામાં આવશે જેટલી જમાની એન્ટ્રી છે એ ક્યાં આવશે મૂડી દેવામાં પણ ઉધાર જમા લખવાનું હોય નહીં આ સમજવાનું હોય શું છે સમજવાનું ડન છે ચાલો તો લેણી ઊંડીના 15,000 ઉધાર લખેલા છે જુઓ તો અને જમામાં દેવી ઊંડીમાં કેટલા લખેલા છે 25,000 હે 25,000 દેવી ઊંડી જો આ 15,000 હતા એ લેણી 25 જમા હતા ઈ દેવી તો જમા હતા ઈ લખ્યું મૂડી દેવા બાજુ લેણી હતું એ મિલકત લેણા બાજુ ઓકે ટૂંકમાં લેણી ઊંડી ઉધાર હોય ને દેવી જમા હોય આપણે ઊંડીનું ચેપ્ટર શીખી ગયા પેલા ભાગમાં ખાસ આમ નોંધમાં ક્યારે આપણે કર્યું હતું રોકડ શિલક અને બેંક શિલક બે આપણી મિલકત છે એટલે ક્યાં આવે મિલકત લેણા બાજુ કેટલી છે ભાઈ 10,000 અને 25,000 આપણે લખી નાખીએ રોકડ શિલક અને બેંક શિલક નીચે જ લખવાનું હોય રોકડ શિલક બેંક શિલક હંમેશા નીચે રોકડ શિલક અને બેંક શિલક કેટલા રૂપિયા હતા ભાઈ રોકડ શિલકમાં 10,000 છે ને અને બેંક શિલકમાં 25,000 ડન હાલો આગળ એના પછી મકાન તો મકાન ફર્નિચર અને યંત્ર ત્રણેય આપણી મિલકત છે એટલે એ ક્યાં આવશે મિલકત લેણા બાજુ પાકું સર્વેમાં 1,30,000 ને 2,00,000 મકાન ફર્નિચર અને યંત્ર અહીંયા આવશે મકાન એ હંમેશા ઉપર જ લખવાનું મકાન ફર્નિચર અને યંત્ર મકાન કેટલાનું જોવો તો 1,00,000 હા કે ના ફર્નિચર 30,000 કે 20,000 30,000 આ 30,000 અને ઓલું 2,00,000 બરાબર ને તો અહીંયા લખીએ 30,000 અને 2,00,000
આ મિલકત છે આપણી, એટલે આપણે લખ્યું મિલકત લેણા બાજુ. બહુ ઈઝી દાખલા હોય ભાઈ, 11 માર્ક રોકડા મળે, કાંઈ અઘરું થતું. અને આ આવડે એટલે તમારે બોર્ડમાં 12મા ધોરણમાં 35 માર્ક આવે. આ હું સમજાવું છું એટલે એટલું હેલું લાગે છે. બાકી એકાદ વખત તમે નિહાળમાં બનાવે ત્યારે જો તમારા હોથા કાઢ નાખે. હાલો આગળ. મજૂરી ખરીદીને લગતો ખર્ચો છે, એટલે વેપાર ખાતાની ઉધાર બાજુ આવે 5000. આવક માલ ગાડા ભાડું એ પણ વેપારને લગતો, વેપાર ખરીદીને લગતો ખર્ચો છે, એટલે બે આવે વેપાર ખાતાની ઉધાર બાજુ. એટલે બે વસ્તુ અહીંયા લખશું. મજૂરી 5000, મજૂરી ખરીદીને લગતો ખર્ચો છે વેપાર ખાતામાં આવે 5000, અને આવક માલ ગાડા ભાડું ઈ પણ 5000. વેપારને ખરીદીને લગતો ખર્ચો છે એટલે વેપાર ખાતામાં ઉધાર બાજુ. ડન. હાલો એના પછી દીકરાઓ શું વધ્યું ભાઈ? 10% બેંક લોન. તો બેંક લોન છે ને એ જમા હોય, મૂડી દેવા બાજુ આવે. ક્યાં આવે બેંક લોન? મૂડી, અને એ જમામાં એન્ટ્રી હોય. એટલે 1 લાખ રૂપિયા આપણી બેંક લોન છે અને 10,000 એનું વ્યાજ છે. તો પેલા આપણે લખી નાખીએ મૂડી દેવા બાજુ 10% બેંક લોન. અહીંયા લખી નાખીએ 10% બેંક લોન 1 લાખ, અને લોનનું વ્યાજ એ આપણું નુકસાન છે, અને એના પૈસા ઉધાર બાજુ લખ્યા હોય તો આપણે લખવાનું નફા નુકસાનની ઉધાર બાજુ. આ નફા નુકસાનની ઉધાર બાજુ. અહીંયા હું લખશું લોનનું વ્યાજ 10,000 રૂપિયા. બરાબર. બેંક લોન એ આપણું દેવું છે, દેવું જમા હોય, અને વ્યાજ નુકસાન છે એટલે એ ઉધાર હોય. તો બેંક લોનના પૈસા હંમેશા જમામાં લખ્યા હશે, વ્યાજના પૈસા આપણું નુકસાન છે એટલે હંમેશા ઉધારના ખાનામાં લખ્યા હશે. આખર સ્ટોક એ આપણી મિલકત છે એટલે એ આવશે મિલકત લેણા બાજુ 30,000. આખર સ્ટોક, આખર સ્ટોક 30,000. ઓકે. એના પછી આખર સ્ટોક પછી છે ઓફિસ ખર્ચા 1 લાખ રૂપિયાના. તો એ આપણો ખર્ચો છે એટલે નફા નુકસાનની ઉધાર બાજુ. એટલે અહીંયા આવશે ઓફિસ ખર્ચા 1 લાખ. લ્યો ભાઈ બધું ગોઠવાઈ ગયું. હવે ખાતા કરવાના બંધ એટલે આપણે નફો નુકસાન મળી જાય. કરી નાખીએ ખાતા બંધ. તો કઈ બાજુનો સરવાળો વધારે આવશે? અહીંયા 4,76,000, 5 ને 5 10 એટલે 4,86 થયા. આ બાજુ કેટલા છે? 8,10,000. તો અહીંયા વધારે આવશે એટલે અહીંયા છેલ્લી લાઈનમાં લખવાના 8,10,000. જે વધારે હોય એ બે બાજુ લખવાના, આ બાજુ ને આ બાજુ 8,10,000. એમાંથી આ માઇનસ કરી નાખો. 8,10,000 માંથી 4,76,000 ને 10,000 એટલે 4,86. હાલો જવાબ. આને કહેવાય કાચો નફો. બેટા તારો ડાઉટ સોલ્વ કરાવો દીકરા, પેલા આપણે કરી લઈએ. કેટલો જવાબ આવ્યો? 8,10,000 માંથી 4,76 અને 5 ને 5 10 માઇનસ કરો એટલે કેટલા આવ્યા? 3,24,000. આ મળ્યો આપણને કાચો નફો. એની ક્રોસ એન્ટ્રી થાય બેટા. જો આ બાજુ તફાવત મળ્યો હોત, માનો કે અહીંયા સરવાળો વધારે હોત, અહીંયા લખત તો તફાવત અહીંયા હોત ને, તો એને કહેવાય કાચી ખોટ. અહીંયા કાચો નફો, આ તફાવત કહેવાય. આ શું મળ્યો કહેવાય? તફાવત. જો ઉધાર બાજુ હોય તો કાચો નફો, જમા બાજુ હોય તો કાચી ખોટ. આની ક્રોસ એન્ટ્રી થાય. આ ઉધાર બાજુ છે તો એ ક્યાં લખવાના? અહીંયા જમા. અહીંયા લખવાનું કાચો નફો. કેટલાનો મળ્યો કાચો નફો આપણને? 3,24,000. ચાલો હવે જમા બાજુનો સરવાળો કરીએ. 3,24 ને 6 એટલે 3,30,000 થયા. એ 3,30,000 લખવાના. આ અહીંયા લખવાના 3,30,000. એમાંથી આ બધું માઇનસ કરો. હાલો 10,000, 5,000, 6,000, 3,30 માંથી માઇનસ કરવાનો. 3,000, 4,000, 5,000, 6,000, 10,000 ને 1 લાખ. એલા એ હું બી ગયો, ઇધર ધબકારા વટ ગયા મેરા. હાલો ભાઈ કેટલો જવાબ આવે છે? સર ઉધાર બધું ઉધાર થઈ જાય, ઉધાર થઈને જાય છે ને? ઠીક ઉપર 3,24,000 આવ્યું. ઓકે કઈ ખબર નથી પડતી રુદ્ર પટેલ. કઈ વાંધો નહીં, હમણાં સમજાવું પાછળ. 1,81,000. સરસ.
હાલો જો ફરીથી સમજો કઈ સમજાવ ચિંતા નહીં કરતા. હજી પેલો દાખલો છે 1,81,000. તો આને કહેવાય ચોખ્ખો નફો. શું કહેવાય આને? ચોખ્ખો નફો. 1,81,000. એ નફો આપણે મૂડીમાં પ્લસ કરવાનો. ચોખ્ખો નફો 1,81,000. હાલો કરો ટોટલ. 1,39,000 પ્લસ 15,000 પ્લસ 1,81. કેટલા થયા બકુડાઓ? કોમેન્ટમાં લખો. હાલો 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 3,35,000. હવે બે બાજુ ટોટલ કરી નાખો. જો હરકો આવી જાય તો આપણો દાખલો સાચો. કરો 3,35 ને 4,35 80 અને 25 5,10,000. કરો તો કેટલો આવે છે? 5,40,000. આ ઓલી બાજુ 5,40 આવે છે. જુઓ 1,30,000 20,000 દોઢ તો એમ થયા. દોઢ ને 18 15 ને 30 ને 10 અને 25. હાલો આવે 5,40 આ બાજુ. લાવો એક કેલ્સી મને આપો બાપા. બહુ કર્યો. કેલ્ક્યુલેટરમાં સાપ દબાવતા ન આવડેલા. 1,00,000 વત્તા 30 ને 20 50,000 વચ્ચા 1,15,000. કેમ 1,15? આ બે એકારે લીધા. વત્તા 30,000 5,10,000 આવે છે ને. હા આ બાજુ 5,10,000 જ આવે. જોવા અહીંયા બધાને ભાળતા કરું. બધાને ભાળતા એટલે લાઈવ વાળા જોઈએ કે આ 1,00,000 વત્તા 30 ને વત્તા 2,00,000. આ 2,00,000 છે કા. એટલે કેટલા થયા? 2 ને 3,30,000. 1 2 3 4. આ 3,30,000 પ્લસ 1,00,000 અને ઓલા 15 એટલે 1,15,000 પ્લસ કરી નાખો. પ્લસ 30 ને 10 40. 40 ને 20 કેટલા થાય? 65. કેટલા થયા? 5,10,000 થઈ ગયા ને. નહીં એ બાજુ ચાલી નહીં થાય. 5 10 જ થાય. હાલો હવે જુઓ આ 1,39 માંથી પેલા સાચું છે કે નહીં જોઈ લો. માઇનસ કરવાના 15,000 બરાબર. એમાં પ્લસ કરશું આપણે 1,81. એટલે ટોટલ કેટલો જવાબ આવે? 3,05,000. કોઈ કીધું 3,35,000? પછી કે મારા લગ્ન નથી થતા. 3,05,000 અને પછી આ 1,80,000 એટલે 1,80 ને 25 કેટલા થયા? 2,5. આની અંદર 2,05,000 બીજા પ્લસ કરી દો. કેટલા થઈ ગયા? 5,10,000 થઈ ગયા ને. બે બાજુ આવી ગયો ને હરખો જવાબ. હાલો ડન છે. એમાં ઈ ભાઈને ક્યાં ભૂલ પડી ગઈ? આ 15,000 માઇનસ કરવાને બદલે એ પ્લસ કરી નાખ્યા. ઉપાડ શું કરવાનું છે? માઇનસ અને નફો કરવાનો પ્લસ. તો હજી આ પેલો દાખલો હતો. હજી આપણે સ્વાધ્યાયનો નેક્સ્ટ લેક્ચરમાં કરશું એટલે સમજાશે. હજી એક વખત આખો સમજાઈ દો. 11 માર્ક તમારા આવી ગયા. વેપાર ખાતું ભાઈ જેટલા નથી સમજાણું રુદ્ર ધ્યાન રાખ. વેપાર ખાતામાં ઉધાર બાજુ ખરીદી અને જેટલી રીતે માલ જાય એ માઇનસ કરવાનું અને ખરીદીને લગતા ખર્ચા લખવાના. જમા બાજુ વેચાણ લખવાનું અને એમાંથી વેચાણ પરત માઇનસ કરવાનું. પછી આવે નફા નુકસાન ખાતું. ઉધાર બાજુ બધાય આપણા ખર્ચા, જમા બાજુ જે આપણી આવક થઈ હોય એ લખવાનું. એના પછી આવે પાકું સરવૈયું. તો મૂડી દેવા બાજુ મૂડી ઉપાડ માઇનસ થાય, નફો પ્લસ થાય ને દેવા બેંકને દેવાના છે, લેણદારો એટલે વેપારીને દેવાના છે, દેવી ઊંડી એટલે બિલના પૈસા દેવાના છે. એ બધા અહીંયા આવે. મિલકત લેણા બધી મિલકત જેમ કે મકાન ફર્નિચર યંત્ર એ આવે. લેણા એટલે દેવાદારો એટલે એના પૈસા. દેવાદારો એટલે ગ્રાહક પૈસા લેવાના. લેણી ઊંડીના પૈસા લેવાના. ના આપણી મિલકત છે આકર સ્ટોક રોકડ શિલક અને બેંક શિલક એ અહીંયા આવે. ટૂંકમાં સરસ મજાના હવાલાની એન્ટ્રી કરવાની પછી બધું ગોઠવી દેવાનું. અને એ ગોઠવતી વખતે તમને પેલો ભાગ આવડતો હોય ખાસ કરીને આમનોંધ તો તમને ખબર હોય કઈ વસ્તુ ઉધાર ને કઈ વસ્તુ જમા. તો આમનોંધની અંદર જે વસ્તુ ઉધાર કરતા હતા એ બધું ઉધાર જ આવે. આમનોંધમાં જે જમા કરતા એ જમા આવે. જેમ કે યંત્ર ખરીદ્યું હોય તો આપણે શું કરતા? ખરીદ ખાતે તો યંત્ર હંમેશા ઉધાર હોય. સમજાણું? ખરીદી હંમેશા આપણે કરતા ઉધાર. ખરીદ ખાતે ઉધાર તો ખરીદી હંમેશા ઉધાર હોય. વેચાણ જમા હોય તે વેચાણ ખાતે. તો જે આપણે આમનોંધમાં કરતા હતા અને પેલા ભાગમાં આપણે કાચું સરવૈયું બનાવ્યું હતું યાદ છે?
શું બનાવ્યું હતું? ક્યારે આપણે કીધું હતું કઈ વસ્તુ ઉધાર હોય ને કઈ વસ્તુ જમા. તો જેટલાને નથી સમજાતું એ બે વસ્તુ કરે, એક આમ નોંધ એક કાચું શરૂ, એટલે આ સમજવા આવી જશે. આ હતો આપણો પેલો ઉદાહરણ 24 નો દાખલો. બરાબર. હજી હવે આપણે સ્વાધ્યાયના બધા દાખલા કરશું. કદાચ આ ચેપ્ટર 15 લેક્ચર જેવું 10 લેક્ચર જેવું હાલ છે. અમુક દાખલા એવા છે કે જે 1 કલાકમાં પૂરા કરવા અઘરા છે, પણ હું તમને કરાવીશ, થઈ જશે. ડાઉટ હશે સોલ્વ કરીશ. ડન છે દીકરાઓ? ચિંતા નહીં કરતા, એક વખત બધા ટ્રાય કરજો. ઉદાહરણ 24 અને તમારી ચોપડીમાં આપેલું છે, પછી આપણે દાખલો વ્યવસ્થિત રીતે કરશું, હે ને? આ હજી નંબરિયા હતા. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.